ઉમેદવારી નોંધાવતા પહેલા અમિત શાહનું શક્તિ પ્રદર્શન। ચોક્કસ કાર્યકર્તાઓમાં એક નવા જ ઉત્સાહનો સંચાર થયેલો જોઈ શકાય તેમ છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ આયોજનમાં ઉપસ્થિત। અમિત શાહનો આ મેગા રોડ શો અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યો છે। રન્ના પાર્ક, નિર્ણયનગર, ઘાટલોડિયા આ તમામ વિસ્તારોમાં અમિત શાહ રોડ શો કરવાના છે। જ્યાં જ્યાં પણ જશે ત્યાં ભાજપના સેંકડો કાર્યકર્તાઓની હાજરી અને લોકો પણ જનપ્રતિસાદ પણ આ અમિત શાહના રોડ શોને સાંપડી રહ્યો છે। મારા જીવનની પહેલી ચૂંટણીની શરૂઆત આ ચોકમાંથી કરી હતી। આજે સાતમી વાર પણ રાણીપથી શરૂઆત થાય છે। બધા રાણીપરાને હૃદયપૂર્વક જય શ્રી રામ। મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાના છે। એ માઇક બંધ કર ભાઈ, माइक बंद कर, माइक बंद कर भाई। ट्रकनी आगळ आई जाओ, ट्रकनी आगळ माइक बंद कराओ भाई। ट्रकनी आगळ नरेंद्रभाई ने ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાના છે। મહાન ભારત બનાવવાનું છે। ભારતને દુનિયાના ત્રીજા નંબરનું અર્થતંત્ર બનાવવાનું છે। આતંકવાદ, નક્સલવાદ સમાપ્ત કરવાનો છે। તો 7મી તારીખે 10 વાગ્યા પહેલા કમરના નિશાન પર બટન દબાવવાનું છે। પાક્કો? રાણીપરા જોરથી બોલો, પાક્કો? પ્રોમિસ? નક્કી? મોદી સાહેબ ने कही दो नक्की? तो हमारी साथे बोलो, भारत माता की, भारत माता की, वंदे वंदे, जय श्री राम, जय जय श्री राम। बधानो हृदयपूर्वक खूब खूब मनથી धन्यवाद, आभार। આહવાન કર્યું ભાજપને વોટ આપવા માટે। તેમણે અલગ અલગ ગેરંટી ગણાવી।